છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામ એક જ રાતમાં 4 દુકાનના તાળા તૂટતા લોકો પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉભા કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક અડીને આવેલ પોલીસ મથક વિસ્તાર ધરાવતા ઝોઝ ગામ એક જ રાતમાં તસ્કરોએ 4 દુકાનમાં હાથફેરો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે। ઝોઝ ગામે ગત રાત્રિ દરમિયાન એક સોનીની દુકાન, એક પ્રોવિઝન સ્ટોર તેમજ 2 એગ્રોની દુકાનમાં ચોરી થયા હોવાની જાણ ઝોઝ પોલીસ મથકે દુકાનદારો દ્વારા કરી હોવાનું જાણવા મળી આવેલ છે। ત્યારે રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠાવ્યા। આગેવાનો દ્વારા જણાવેલ કે આ વિસ્તારમાં અગાઉ પોલીસ પોઈન્ટ હતું જે દૂર કરવામાં આવેલ છે, જેને પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી લોક માંગ પણ કરવામાં આવી રહી છે। રાઠવા દ્રષ્ણાબેન રામસિંહભાઈ છું। હું દુકાનની માલિકીન છું। અહીંયા હોમગાર્ડના પોઈન્ટ મૂકવા જોઈએ। રાત્રે એ લોકો સૂઈ જાય એના કારણે આ ચોરી થવાના કારણો આવે છે। આવી રીતે બનતું રહે તો શું કરવાનું આવા ગામજનોને? એટલે ચોરી થાય એના માટે પોઈન્ટ મૂકવા જરૂરી છે। એ લોકો રાત્રે શું કરે છે? અત્યારે અહીંયા ફેરી મારી હોય તો આવું કારણ બનતું નહીં ને। અને દારૂ પીને સૂઈ જાય છે કે શું કરે છે? એમને અહીંયા રાત્રે ડ્યુટી બજાવવા માટે મૂકેલા છે, તો ગામની રક્ષા કરવા મૂકેલા છે, તો કેમ એ લોકો રક્ષા કરતા નહીં? આવું થોડું ચાલે। આવું ગામમાં બને તો શું કરવાનું? આવી ચોરી થતી રહે તો આવી રીતે સાંજે બનાવ બની ગયો। 4 દુકાનો તૂટી ગઈ। દર્શનાબેન રાઠવા દર્શનાબેન રામસિંહભાઈ વિક્રમભાઈ, અમારા છોટાઉદેપુર તાલુકા ફળ શાકભાજીની એક મંડળી છે। એ મંડળીનો દુકાન અમારા ખાતરનો ડેપો છે। એ ડેપામાં સાંજે અમે તાળું મારીને ગયા હતા 5 વાગે બંધ કરીને। સવારમાં ફોન આવ્યો કે તાળા નહીં, બંધ કરેલા કે નહીં? એમ મેં કીધું બંધ કરેલા। એમ તો બંને તાળા તોડીને લઈ ગયા છે। અંદરથી વસ્તુ જો મેં દરવાજો આવો શટલ બંધ હતું એટલે ફરી મેં પાછું ખોલીને જોયું, બધું વેરવિખેર પડી રહ્યું, પછી વધારે અંદર નહીં જોયું। કયો વિસ્તાર છે? ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ સામે। કયું ગામ? કઈ અહીં જોજ ગામ છે। આજના બનાવના સંદર્ભે જોજ ગામે 4 દુકાનો, એક સોની એગ્રો, એક પ્રોવિઝન સ્ટોર, બીજો એક એગ્રો, આ 4 દુકાનો ચોરી થઈ। જે પોલીસના જૂના પોઈન્ટ, જે જીઆરડીના પોઈન્ટો મૂકેલા હતા, એ પોઈન્ટો સદંતર જો ચાલુ રાખતા તો આ ચોરી ધંબાવવાની સંભાવના ના હોત। ને ખરેખર રાત્રિના સમય દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરે તો આ ચોરી થવાના જે બનાવો બને છે એ પણ ના બની શકે। પણ પેટ્રોલિંગ વધારો કરવો જોઈએ અને પોલીસનો સ્ટાફમાં પણ વધારો હોવો જોઈએ। જીઆરડીના પોઈન્ટો પણ વધારે કરવા જોઈએ, જેથી કરીને આવી બનાવો બનતા અટકે। રાઠવા જયસિંહ હિંમતસિંહ।